નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. ગઈકાલના લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાય 15.2 જે છે એનો એ અને બી છે એ આપણે જોયું તો જેની અંદર જે બિંદુઓ દર્શાવેલા હતા એ બિંદુઓને આપણે આલેખની અંદર નિરૂપણ કર્યું અને સીધી રેખાની અંદર છે કે નહીં એના વિશે આપણે જોયું. હવે આજના આ લેક્ચરની અંદર આપણે ત્યાંથી શરૂઆત કરીએ. પહેલા તો આપણે સ્વાધ્યાય 15.2 જે છે એ કમ્પ્લીટ કરીએ અને પછી આપણે સ્વાધ્યાય 15.1 ઉપરના જે આલેખો ઉપરથી જે પ્રશ્નના જવાબ જે મેળવવાના છે એ જોઈશું. તો જોઈએ હવે એમાં સી જે છે એમાં કે એલ એમ અને એન જે 4 બિંદુઓ છે આપી દીધા છે નિર્દેશાંક એને આપણે આલેખની અંદર દર્શાવવાના છે. તો શું કરશું પહેલા સૌપ્રથમ પહેલા તો આપણે આલેખ ડ્રો કરીશું. આલેખ ડ્રો કરતી વખતે સૌપ્રથમ પહેલા આપણે દોરીશું એક્સ અને વાય બંને જે છે એ ડ્રો કરીશું. અહીંયા આપણે કાલે જોઈ ગયા છે આડી લાઈન જે છે એ કયો અક્ષર છે તો કે એક્સ. જ્યારે જે ઊભી જે લાઈન છે એ કયો અક્ષર છે તો કે વાય. એના ઉપર જે બિંદુઓ દર્શાવવાના છે તો સૌપ્રથમ હવે આપણે અહીંયા માપ લઈ લઈએ. 20 સેન્ટીમીટર બરાબર આપણે એક એકમ પસંદ કરવાનું છે. બરાબર. હવે જે માપ આપણે લીધું છે એ આપણે પ્રમાણ માપ તરીકે દર્શાવીશું આપણે. તો અહીંયા આપણે લખીશું પ્રમાણ માપ x ઉપર x સેન્ટીમીટર બરાબર 1 એકમ અને y ઉપર x સેન્ટીમીટર બરાબર 1 એકમ માપ લઈ લીધા છે. હવે આપણે બિંદુ દર્શાવીએ. સૌપ્રથમ પહેલા કે બિંદુ દર્શાવીએ તો કે બિંદુનો યામ છે 2 અને 3 તો જેની અંદર x યામ કેટલો છે 2 છે જ્યારે y યામ કેટલો છે 3 છે. તો x યામ 2 ત્યારે y યામ 3 તો 2 અને 3 જ્યાં બંને ટચ થઈ છે મતલબ 2 અને 3 જે છે આવી રીતના અહીંયા ટચ થશે તો અહીંયા આપણને બિંદુ મળે છે. કયું તો કે કયું બિંદુ છે આપણી પાસે તો કે કે બિંદુ. એના યામ દર્શાવી દેવાના આપણે 2 અને 3. એવી જ રીતના L 5 અને 3 તો L અહીંયા તો બંને સેન્ટીમીટર જ્યાં ઉગમ બિંદુ હોય એનો યામ 4 0 0 5 અને 3 એટલે x યામ નો 5 છે એટલે y યામ 3 છે. એટલે આ જ લાઈનમાં આગળ જશું. બરોબર. એટલે અહીંયા તમને આ બિંદુ મળે છે L 5 અને 3. એવી જ રીતના નેક્સ્ટ એના પછી બિંદુ M 5 અને 5 એટલે x યામ 5 ત્યારે y યામ પણ એનો કયો થશે 5 થશે. એટલે આ જ લાઈનમાં કંઈક ઉપર આવી રીતના હશે એક છે L અને આ M 5 ને 5. એવી જ રીતના એના પછી N બિંદુ આપણે દર્શાવવાનું છે કે જેનો x યામ 2 છે અને y યામ 5 છે. x યામ 2 ત્યારે y યામ 5 એટલે એ બિંદુ આપણને કંઈક અહીંયા મળે છે. તો અહીંયા તમે જોયું છે કે ચારેય બિંદુમાંથી પસાર થતી હોય એવી એક સીધી રેખા મળતી નથી. તો આની નીચે આપણે આન્સરની અંદર લખી દેવાનું કે અહીં બિંદુઓ કયા કયા બિંદુઓ આપણે લખીશું કે અહીં બિંદુઓ કયું છે પેલા બિંદુ તો કે બિંદુ અને એના યામ છે 2 3. L બિંદુ છે એના યામ 5 3. M બિંદુ છે 5 7 અને N બિંદુ છે એના યામ છે 2 5 ને જોડતી સીધી રેખા મળે. બરાબર ને. તો અહીંયા આપણો આજે દાખલો જે છે એનો આન્સર એટલે કે તમને જે બિંદુ આપી દીધા હતા કે બિંદુ L M અને N બિંદુ હતા એને આપણે આલેખની અંદર દર્શાવવાના હતા. અહીંયા આપણે દર્શાવી દીધા છે અને પછી હવે આ ચારે બિંદુમાંથી પસાર થતી હોય એવી સીધી રેખા મળતી નથી. નીચે આપણે લખી રાખવાનું કે જે બિંદુઓ જે ચારે છે એ ચારે બિંદુમાંથી જોડતી આપણે સીધી રેખા દોરી શકવાના છે નહીં. તો આ થયો આપણો દાખલા નંબર પહેલાનો સી. હવે જોઈએ નેક્સ્ટ એના પછી દાખલા નંબર પહેલાનો ડી. હવે એક બી અને સી થઈ ગયા. હવે એના પછી નેક્સ્ટ દાખલા નંબર 2 જે છે એની રકમ શું કહેવામાં આવે છે તો બિંદુ 2 3 અને 3 2 આ બે બિંદુ આપેલા છે એમાંથી પસાર થતી એક રેખા દોરવાની છે અને આ રેખા x અક્ષ અને y અક્ષ જે છે
એને જે બિંદુમાં છેદે છે તે બિંદુના નિર્દેશાંક લખવાના છે, બરોબર, એના નિર્દેશાંક દર્શાવવાના છે. તો શરૂઆત કરીએ હવે આપણે અહીંયા. તો કે સૌપ્રથમ પહેલા તો આપણે આલેખ ડ્રો કરીશું. દાખલા નંબર 2 જે છે, કયા કયા બિંદુ આપી દીધા છે? એક બિંદુ આપ્યું છે 2, 3, એક બિંદુ 2, 3 અને બીજું બિંદુ છે 3 અને 2. આ બંને બિંદુઓને આપણે આલેખની અંદર દર્શાવવાના છે. અને પછી એને જે રેખા દોરવામાં આવે જે બિંદુમાંથી પસાર થતી, તો એ રેખા x અક્ષને અને y અક્ષને ક્યાં છેદે છે એના નિર્દેશક તમારે લખવાના છે. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલા તો આપણે જેમ આગળ કરતા હતા એ પ્રમાણે આલેખ પેપરની અંદર આપણે x અક્ષ અને y અક્ષ દર્શાવીશું. તો અહીંયા જે મળે છે એ કઈ અક્ષ છે? તો x અક્ષ. અને જે શીરો લંબ છે એ કઈ અક્ષ છે? કે y અક્ષ. બંને અક્ષ જ્યાં છેદે છે તે ઉગમ બિંદુ O વ્યવસ્થિત પ્રમાણમાં લઈ હવે એમાં પહેલું એક બિંદુ દર્શાવવાનું છે 2, 3. એક કેમમાં 2 હોય ત્યારે y એનો 3. એટલે આ બિંદુ અહીંયા આવશે. બીજું એક છે કે 3, 2. એટલે એનો એક કેમ 3 હોય ત્યારે y એનો શું હશે? તો 2 હશે. એટલે આ તમને અહીંયા મળે. બરોબર, બંનેમાંથી પસાર થતી હોય એ રેખા, એટલે આ બંનેમાંથી તમારે સ્કેલની મદદથી તમે બંનેમાંથી પસાર થતી હોય એ રેખા તમે ડ્રો કરશો તો તમને આવી એક લાઈન જે છે એ સીધી મળશે. બરોબર છે. હવે આ જે લાઈન છે તમને સીધી જે મળે છે એ કયા કયા બિંદુમાંથી પસાર થઈ છે? તો કે અહીંયા જે છે એક યામને 5, મતલબ કે 5 અને 0 આ યામ જે બિંદુના હશે, બરોબર. અહીંયા કયા યામ હશે? તો કે 5 અને 0. જ્યારે એવી રીતના y એમને જે ટચ થઈ છે તો y એમ ટચ થતી હોય તો x એમનો 0 થશે અને y એમ કેટલા હશે? ના 5 હશે. તો હવે આપણે આન્સર લખવો હોય તો આપણે આનો આન્સર કેવી રીતે લખી શકીએ? તો અહીં બિંદુ કયા કયા? તો કે 2, 3 અને 3, 2 માંથી પસાર થતી રેખા એક અક્ષને રેખા નો એક અક્ષ પરનો નિર્દેશાંક. એક અક્ષ પરનો નિર્દેશાંક કયો છે? તો કે 5, 0. અને y અક્ષ પરનો નિર્દેશાંક કયો થશે? તો 0, 5. બરોબર, 0, 5 મળે. બરોબર. તો આ થયો આપણો દાખલા નંબર 2 કે જેની અંદર જે રેખાને આપણે દર્શાવવાની હતી કે 2, 3 અને 3, 2 બિંદુમાંથી પસાર થતી હોય એવી આપણે રેખા ડ્રો કરવાની. અને એ બંને મતલબ 2 બિંદુમાંથી છેદતી જે રેખા તમે જે ડ્રો કરો 2 બિંદુમાંથી પસાર થતી હોય એ કયા કયા બિંદુ આવે છે? તો કે જેનો એક અક્ષને 5, 0 અને y અક્ષને 0, 5 જે છે તો ત્યાં એને છે. બરોબર. તો આ આપણે થયો દાખલા નંબર 2. હવે જોઈએ એના પછી નેક્સ્ટ દાખલા નંબર 3. હવે જો એના પછી નેક્સ્ટ દાખલા નંબર 3 જે છે તમને જે આકૃતિ દર્શાવી દીધી છે અને એના ઉપરના જે બિંદુઓ છે, મતલબ અહીંયા જો x છે 0 એટલે O બિંદુ, A બિંદુ, B બિંદુ અને C બિંદુ. એવી રીતના અહીંયા P બિંદુ, Q બિંદુ, R બિંદુ, S બિંદુ, આ જે બિંદુઓ આપેલા છે બિંદુના નિર્દેશાંક તમારે દર્શાવવાના છે. હજી એક બીજી પણ એક આકૃતિ આપી દીધી છે KLM વાળી, બરોબર. એટલે નિર્દેશાંક પણ દર્શાવવાના છે. પણ KLM વાળી જે આકૃતિ જે છે એના નિર્દેશાંક તમારે હોમવર્કની અંદર લખવાના છે. અહીંયા જોશો એટલે તમને એના નિર્દેશાંક લખતા આવડી જશે. તો જોઈએ પેલા શરૂઆતમાં તો કઈ ચતુષ્કોણ OABC મળે છે, બરોબર. એના નિર્દેશાંક આપણે લખીએ સૌપ્રથમ તો પેલા તો અહીંયા OABC જે ચતુષ્કોણ જે છે તો ચતુષ્કોણ આગળ લખો. ચતુષ્કોણ OABC એના નિર્દેશાંક લખીએ તો સૌપ્રથમ પેલા O નો નિર્દેશાંક અહીંયા શું થશે? તો કે 0, 0. અહીંયા તો કોઈ પણ બે બિંદુ નામ કેવા 0, 0. હવે એ બિંદુ પાસે નિર્દેશાંક આપણે લખીએ તો એ બિંદુ પાસે નિર્દેશાંક તો એક ક્યાં એનો કેટલો થશે?
તો કે 2 અને વાયામ શું થશે એનો 0 એટલે કે એ બિંદુનો નિર્દેશાંક એનો નિર્દેશાંક x કેમ કેટલો થશે અહીંયા 2 ત્યારે વાયામ એનો 0 એવી જ રીતના બી છે બીનો નિર્દેશાંક x કેમ અહીંયા શું થશે તો કે 2 બરોબર આનો જે x કેમ જે છે એ કેટલો થશે 2 ત્યારે વાયામ કેટલો થશે એનો 3 એટલે આ બે જો બી નો નિર્દેશાંક મળે છે 2 અને 3 એવી જ રીતના c જે છે c નો નિર્દેશાંક તો c નો નિર્દેશાંક અહીંયા આપણને x કેમ શું મળે છે તો સાઈન મૂકવાથી એટલે 0 જ્યારે વાયામ શું મળે છે અહીંયા 3 એટલે નિર્દેશાંક x કેમ 0 અને વાયામ 3 બરોબર હવે એવી રીતના આપણે બીજું કોના માટે તો ચતુષ્કોણ PQRS જે છે એના આપણે નિર્દેશાંક લખવાના છે તો ચતુષ્કોણ PQRS માં P નું નિર્દેશાંક ચલો P નું નિર્દેશાંક x કેમ એનો 4 ત્યારે વાયામ 3 એવી જ રીતના Q નો નિર્દેશાંક ચલો Q નો નિર્દેશાંક x કેમ શું થશે એનો x કેમ એનો 6 થશે x કેમ શું થશે અહીંયા 6 ત્યારે વાયામ એનો 1 એવી રીતના R નો નિર્દેશાંક તો R નો નિર્દેશાંક R ની અંદર x કેમ એનો 6 ત્યારે વાયામ એનો 5 અને s નો નિર્દેશાંક તો s નો નિર્દેશાંક x કેમ 4 ત્યારે વાયામ એનો 7 હવે એવી જ રીતના આપણને જે બીજી એક આકૃતિ આપી દીધી છે કે LM જે ત્રિકોણ જે રચાય છે તો એનો નિર્દેશક તમારે લખવાનો છે તો એની અંદર તમે જોઈ શકશો કે જેમ k છે તો k નો x યામ 10 થશે ત્યારે y યામ 5 થશે એટલે નિર્દેશક થશે 10 અને 5 m જે છે m નો નિર્દેશક એવી રીતના થશે 10 અને 8 અને એવી રીતના l જે છે તો l બિંદુનું નિર્દેશક થશે 7 અને 7 એવી રીતના એના પછીનું જે છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવવાનું છે અને ખોટા વિધાનો સુધારી અને ફરીથી લખવાના છે તો એમાં શું પેલું કીધું છે કે જે બિંદુનો x નિર્દેશાંક 0 હોય અને y નિર્દેશાંક 0 હોય મતલબ કે 0 સિવાયનો હોય તે બિંદુ y અક્ષ પર આવેલું છે શું કીધું છે કે x યામ એનો શું છે 0 છે અને y યામ છે 0 સિવાય મતલબ કે કોઈ પણ 0 હોય તો એ બિંદુ y અક્ષ પર હોય તો એ સાચી વાત છે કે એ બિંદુ ક્યાં હશે જો માની લો હું તમને એમ કહું છું કે આનો x યામ 0 લ્યો અને y યામ 5 લ્યો ક્યાં આવેલો છે તો x યામ તેનો 0 અને y યામ 5 આ બિંદુ અહીંયા શું બનાવશું એટલે મતલબ કે આ y અક્ષ ઉપરનો જ બિંદુ થવાનું છે એટલે એ વિધાન કેવું છે સાચું છે એના પછી બીજું જે બિંદુનો y નિર્દેશાંક 0 હોય અને x નિર્દેશાંક 5 હોય તે બિંદુ y અક્ષ પર આવે હવે શું કીધું કે y જે છે એ કેટલો હોય તો કે 0 હોય અને x કેટલા હોય 5 હોય તો આ શું y અક્ષ પર આવવાનું છે તો કે નહીં x કેમ કેટલો છે 5 છે ત્યારે y એમ 0 એટલે આ બિંદુ ક્યાં આવવાનું છે કોના ઉપર આવવાનું છે x અક્ષ ઉપર આવે y અક્ષ ઉપર આવવાનું છે નહીં એટલે આપણે લખી નાખવાનું કે જે બિંદુનો y નિર્દેશાંક 0 હોય અને x અક્ષ છે x યામ જે છે એ 5 હોય તો તે બિંદુ કયા અક્ષ ઉપર આવશે તો કે x અક્ષ ઉપર આવશે અને એવી રીતના ઉદ્ગમ બિંદુના નિર્દેશાંક 0 0 હોય છે ઉદ્ગમ બિંદુ જે છે તેના નિર્દેશાંક તો આ જે બિંદુ છે એનો નિર્દેશાંક કેવો આવવાનો છે 0 0 8 મતલબ કે આપેલ વિધાન કેવું છે સાચું છે બરોબર તો અહીંયા આપણો આજે સ્વાધ્યાય 15.2 જે છે અહીંયા કમ્પ્લીટ